બધાનું સ્વાગત છે અમારા એક બીજા નવા વ્લોગની અંદર. તો અત્યારે તો ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. કારણ કે સવાર પડી છે એમ તો થોડુંક મોડો જાગ્યો હતો. તો અત્યારે તો ઘરે શું હવે જો આ સાડવા છે અમારે અને આ અમારું ઘર છે. તો ફાઇનલી અત્યારે જવાનું છે વાડીએ આપણે, કારણ કે પપ્પાએ કીધું છે વાડીએ જવાને, કાલની જેમ પાછું વાડીએ જવું પડશે. હાલો આપણે તો સવારમાં જોયું છે ચા, એટલે આપણે બે ગયા સીવી ચા પીવા, ચા ને રોટલી. તો હાલો રોટલી ને ચા છીએ. અત્યારે જમવાનું તો આપણે બપોરે હોય 11-12 વાગે. તો હાલો પાછા વાડીએ જઈને ટિફિન આવી જશે. આપણે પણ ભાગ ને એવું લઈને ભાગી ગયા વાડીએ, લઈ લીધો છે ભાગ ને એવું. જો ગારો ને એવું શેત થઈ જાય, આગળ કેટલોય ગારો છે. તો ધીરે ધીરે હાલે જવાનું. આવી ગયો જો મેન ગારો, હમણાં ત્યાં જઈએ આપણે. હાલો આ તો સીધે સીધી નળ જ છે. જો આ બીજી નળ અને આ છે, આમાંથી હવે હાલીને જવા દો. હાલો કાંઈ નહીં, તો વાડીએ જઈને મળી જાય. તો આવી ગયો છું ચાઈ ઢગલો તો ખોળેલો જ છે. પપ્પા એ સવારમાં આવ્યા હતા, મમ્મીને પપ્પા ઈવડે એ ખોળીને વે ગયા હતા. મારે તો હવે જ્યાં રહેવું પડશે આખો દી, કારણ કે ઘરની બાજરી લણ્યા છીએ, ઘરની બાજરી લણવા કાઢી છીએ હવે. તો આ સવારના પાછા એમાં છે બધા. અને મને કહે કે તું વાડીએ જા, વરસાદ આવે તો ઢાંકી દઈ જાય કે વાંધો નહીં. તો હાલો વાડીએ જઈ પાછા. તો જો વાડીએ તો આવી ગયો, આ બધા સોને ખુલ્લું કરેલા છે. તો આ આવી ગયો ને જો આની ઉપર આપણે જે તાલપત્રી હતી ઝૂંપડી બનાવેલી, જો તાલપત્રી હવે ઘરે લઈને વહી ગયા છે, કારણ કે ઘરે તે બાજરી લણે છે. એટલે આપણે બીજું તો આપણે જ કાંઈ કરવાના, દાંતડા લઈને વહી ગયેલા છે. લગભગ પડ્યું છે, પડ્યું તો નથી લાગતું. આપણે ખાલી આની ધ્યાન રાખવાની છે, બાકી આરામ ગેમ રમો બેઠો હાલે. નકર આ બાજરી વાઢે તો આપણે કાલની જેમ ઊભી, પણ હવે આજે વાઢવાનું નથી, કારણ કે દાંતડાને એવું ઘરની બાજરીમાં લણવા લઈને વહી ગયા છે. એટલે તો આજ તો પાછું આપણે બેસવાનું છે. હાલો આપણું ઝૂંપડીએ મઢીમાં બેસવી આપણે. હાલો ઘણો સમય થયો બેઠો, એ આવ્યો તારુનો બેઠો, ફોન જ જોતો, રીલ્સ જોતો. તો લાવ્યો તો ભાગ આપણે રોટલા બિસ્કીટ, છોકરા ખાઈ ગઈ પણ મને બહુ ભાવે. અને આજે ભૂંગળા બટેટા આપણે તો એવું છે, કારણ કે ટિફિન તો આવ્યું નથી, હજી વાર લાગશે, ઘરે બાજરી લણે છે. એટલે તો આપણે આ રોટલા બિસ્કીટ ભૂંગળા બટેટા એ જ ખાવાનું છે. હવે ખાઈ ધીરે ધીરે હવે રાખવું જ પડશે ને 1 વાગ્યા સુધી. હાલો હવે કાંઈ વાંધો નહીં, પછી પાછા ભાગ મગાઈ લઈશું પાછો. તો ઘડીક ખાઈ પછી પાછો આરામ કરીએ. વાતાવરણ તો હજી વરસાદ આવતો નથી, તડકો જ છે હજી ધોવામાં. એટલે આ પણ પાછા ઓલા થઈ જાય છે, એટલે વાંધો નહીં. નીરે ત્યાં અહીંયા સમય જ કાઢવાનો છે આપણે. હવે સારી છે, મજા આવશે. એટલે એક તો વાગી ગયો છે ને ટિફિન કાલે આવ્યો નહોતો, તે બાજુમાં ભાઈબંધને કીધું છે ઢગલો ઢાંકી દેજો. હું કહું ઘરે જાઉં છું, કારણ કે જમવાનું પણ લાવ્યો નથી, એટલે જમવા જવાનું છે આપણે પાછું. થોડું કામે છે આપણે, તો થોડુંક કામે પતાવી દઈએ અને જઈએ ઘરે. તો હાલો ઘરે જઈએ. ઘરે આવી ગયો છે, ખાવાનું પણ રેડી છે. પાવ દઈ જવાનું છે આપણે, રોડો કંઈ નહીં ખ્યાલો. પછી જવાનું છે, થોડુંક કામ છે એટલે. હાલો સો બધું આવી તો ગયું છે. આપણે શાક બનાવે છે પપ્પા, શાક બનાવે છે, વાંધો નહીં પછી ખાઈ લઈએ. એટલે આપણે જવાનું થયું છે વાડીએ, કારણ કે જો વરસાદ અંધારી ગયો છે. ડોલો ખુલ્લો છે અમારે ઢગલો, તો એને ઢાંકવા જવું પડશે ને. તો હાલો પછી જઈએ, ભાઈબંધને લેતો જાઉં છું. ચાલો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, તો મેં ઢગલો ઢાંકી દીધો છે. થોડી કડબ નાખવાની બાકી છે, કડબે નાખી દઉં પછી જઈએ. થોડુંક બહાર જવાનું છે, ક્યાં જવાનું છે વ્લોગમાં બને રહેજો, તમને ખબર પડી જશે કે ક્યાં જવાનું છે. તો હાલો ઢગલો ઢાંકી દઈએ પહેલાં. તો ફાઇનલી આપણે દાદાને લઈને ચોકમાં જવાનું છે પગે લગાડવા. તો વાંધો નહીં, તો જઈ પાછળ દાદા આવે છે, તો જઈ ચોકમાં આપણે પગે લગાડી પછી આપણે જવાનું છે ત્યાં જઈએ આપણે. એટલે દાદાને લઈને તો આવી ગયો છું મંદિરે. માનતા અને દાદા છે મહાકાળીના ભુવા, અને ચારવાનું જાળી દીધું.
જવાનું છે કોળિયાક. આપણે તો તૈયાર થઈ ગયા છીએ, દાદાને પગે લગાડીને પાછું ઘરે વહી આવવાનું. હવે જાઉં છું કારણ કે ભાઈબંધ વાટે ઊભા છે મારી, એટલે હવે અહીંયા જાઉં છું. ભાઈબંધને પછી લઈને પછી સીધા અમે જવાના છીએ કોળિયાક. તો હાલો હવે સીધા કોળિયાક જઈને મળે. ગાડી લઈને ભાગ્યા છીએ હવે કોળિયાકના. ભાઈબંધ બધા આગળ ઊભા છે, એની લઈને જવાનું છે. હાલો પાછા કોળિયાક. ફાઇનલી ફેમિલી જો કોળિયાક તો પોગી ગયા છે, અને જે એક બે ભાઈબંધ થોડાક પાછળ છે, અને પાછા એ આવે એટલે પછી બધા હારો જાય. જો અત્યારે જો બધા ગણેશ વિસર્જન માટે કેટલું પબ્લિક છે, આ તમે જુઓ તમે કેટલું પબ્લિક છે. તો આજે પાછું ગણેશ વિસર્જન કરવા આવ્યા છે ઘણા બધા. તો હાલો જે આપણે આગળ જઈએ, ભાઈબંધ આવે એટલે બના રહેજો વ્લોગની અંદર. તો હાલો આવી ગયા છીએ ભાઈબંધને હારવાર છે. તો અત્યારે જો પબ્લિક એ ઘણું છે એમ એક બાજુ કારણ કે અમારે કાંઈ નાવાનું હતું નહીં એટલે કાંઈ વાંધો નહીં. હવે પબ્લિક તો ઘણું છે, મોટા ગણપત દાદા લાવેલા છે કોક જો કાંઈ એની તો બસ અમથા આટો મારો થાય છે જોવા આવેલા છે. હાલો બન્યા રહેજો બ્લોગની અંદર. તો કારુના ઊભા થા તો થાકી જાવ. જો બેસી જાવ પાછા ભાડો કેવા બેસી જાવ આમ જોઈ જાવ કેમ લાગે. બેસી ગયા હવે ભાગવાનું થાય છે કારણ કે નાવા તો ગયા નથી, નાવાનું હતું નહીં કાંઈ. આપણે કઈ નાવાનું નહોતું, આપણે જો પહેલેથી નક્કી કરીને તો બધું પબ્લિક તો નાય છે ઘણું છે કારણ કે નાવાનું બંધ થતા નાવા આવ્યા નાખવાનો છે અમે ભૂખ આપણે જો તો કરાઈ નાખ્યો છે ભાઈબંધ આગળ ખર્ચો એ પણ ભેળ નો હવે કાંઈ વાંધો નહીં. ભૂખ તો લાગી ગઈ આપણને. દેવાનો છે આ દે આપણે ખર્ચો આ દેવાનો આવી ગઈ છે આપણી ભેળ. આની પણ આવી ગઈ છે હવે ખાવા માટે પણ કરાઈ નાખ્યો ભાઈબંધ આગળ ખર્ચો થઈ ગયો. પૈસા વધી ગયા છે જોઈ જાય એટલે આપણે એની ખર્ચો કરાવી નાખ્યો છે. હજી બાકી છે આગળ પૈસા આવી ગયા ને તો જોઈ જાઓ આપણે કરાવી નાખ્યો છે. ગુલ્ફી નો હોય ખર્ચો કારણ કે આપણને ખાવી હતી ગુલ્ફી, તો પૈસા આપી દીધા છે. તો ગુલ્ફી પણ લઈ લીધી આપણે. કેન્સલ કરી નાખી લઈ લીધો છે આપણે કારણ કે ગુલ્ફી નહોતી ખાવી. હવે કેન્સલ કરીને જોઈ જાઓ ને લઈ લીધો ને. ફાઇનલી જો અત્યારે કોળિયાક હતા ને હવે ભાગ્યા છીએ કારણ કે અમારે જવાનું છે મેરડીમાં. તો મેરડીમાં જઈએ કારણ કે ભૂતેર ત્યાં જવાનું અમારે બાકી છે, અને ત્યાંથી પછી કાંઈ નહીં ઘરે તો જવાનું છે. તો હાલો મળીએ આપણે ભૂતેર જઈને કારણ કે ત્યાં આખી તો નીકળીએ છીએ. જવું ભૂતેર હા હાલો જય મેરડીમાં બના રહેજો બ્લોગની અંદર. હાલો ગાડી પાર્કિંગ કરી નાખી છે અને બધા ભાઈબંધો જાય છે મોટું જોવા. ગાડી તો પાર્કિંગ કરી નાખી છે ને હવે જઈએ પાછા આપણે મેરડીમાં. હાલો ફાઇનલી જો આપણે ઘરે પહોંચી ગયા છીએ. અત્યારે જે ઘરે આવ્યો છું તો વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો કેવો લાગ્યો છે વ્લોગ એ કમેન્ટની અંદર જણાવી દેજો, અને વ્લોગ જોવાનું ભૂલતા નહીં. પહેલાં વ્લોગમાં જેવો સપોર્ટ આપ્યો છે એવો જ સપોર્ટ આ વ્લોગમાં પણ આપવાનો છે. તો હાલો મળીએ આપણે બીજા વ્લોગની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.